ડીસા તાલુકાના કંસારી અને આખોલ ચાર રસ્તા નજીક ભારે ટ્રાફિક સર્જાયો. કલાકો સુધી વાહનોની લાંબી કતારો લાગી. પોલીસની હાજરી હોવા છતાં ટ્રાફિક સમસ્યા વસણી રહી છે. રોંગ સાઈડ અને આડેધડ ઘુસાડતા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં. ડીસા તાલુકાના કંસારી હાઈવે પર અને આખોલા ચાર રસ્તા પર ભારે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં છેલ્લા કેટલાક સમયથી ડીસા તાલુકામાં ખેતીના પાકોની સિઝન ચાલતી હોવાના કારણે અવારનવાર ટ્રાફિક સર્જાતું હોય છે. પરંતુ ગુરુવારના રોજ કંસારી નજીક હાઈવે ઉપર 5 કિલોમીટરની ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. આ ઉપરાંત આખોલ ચાર રસ્તા પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા અને કલાકો સુધી વાહન ચાલકોને ટ્રાફિક જામની સમસ્યા નડી હતી. આંતરરાષ્ટ્રીય સરહદને જોડતા હાઈવે પર ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ટ્રાફિક સમસ્યાને લઈ પોલીસ અને તેની ટીમ દોડી આવી હતી અને મહામહેનતે ટ્રાફિક સમસ્યા હલ કરી હતી. વાહન ચાલકો આડેધડ રોંગ સાઈડમાં વાહનો હંકારતા ટ્રાફિક સમસ્યાનું સર્જન થતું હતું. ડીસા તાલુકામાં બટાકાની સિઝન ચાલી રહી છે, ત્યારે હાઈવે ઉપર ઠેર ઠેર ટ્રેક્ટરોની લાઈનો જોવા મળી રહી છે. ત્યારે ટ્રાફિક નિયમોનું પાલન ન થતું હોવાના કારણે વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે. ડીસા હાઈવે ઉપર વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાથી હાઈવે ઓથોરિટી અને સ્થાનિક અધિકારીઓ પણ ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા ઉણા ઉતર્યા હોવાથી ગંભીર પરિસ્થિતિ નિર્માણ થવા પામી રહ્યું છે. હાઈવે ઉપર વાહન ચાલકો નિયમોને નેવે મૂકી આડેધડ રોંગ સાઈડમાં પણ વાહનો હંકારતા હોવાના કારણે ટ્રાફિક સમસ્યા પેચીદી બની રહી છે. આ અંગે સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે હાઈવે ઉપર વાહન ચાલકો સામાન્ય રીતે વન વે લાઇનમાં ચાલી જાય તો ટ્રાફિક ન સર્જાય, પરંતુ કેટલાક ઉતાવળિયા વાહન ચાલકો આડેધડ વાહન ઘુસાડી દેતા ટ્રાફિક વધુ જામ થઈ જતો હોય છે. તેવા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.